અને ભાઈઓ ઘણા બધાની કોમેન્ટ હોય છે કે પીપ શેનો છે. પીપની અંદર આપણે 1 2 3 4 પીપ ભરાઈ ગયો છે અને 5મું પણ ભરાવા આવી ગયું છે. તો ભાઈ આ છે પીપ ગૌમૂત્રનો. આ ગૌમૂત્ર આપણે અહીંયાથી જે ગાયોમાંથી ગૌમૂત્ર લઈને અહીંયા સ્ટોક કરીએ છીએ. 1 2 3 4 ભરાણા, 5 6 7 8 9 10 ભરાશે. તો અબાળા ભાભર ડેરીમાંથી ભાઈ લેવા આવશે અને અહીંયા આપણે ત્યાંથી 5 રૂપિયા લીટર ગૌમૂત્ર લઈ જશે. તો હવે દેશી ગાય તમારા ઓગણે હશે ને સાહેબ, તો પણ ગેરંટી આપું છું કે દિવસનું 60 થી 70 રૂપિયાનું ગૌમૂત્ર તમારી દેશી ગાય આપશે. તમે ભેગું કરશો તો પણ તમને 50-60 રૂપિયા દિવસના ગાય, અને જે અત્યારે હાલની તારીખમાં ગૌશાળામાં એક ગાય દીઠ 30 થી 40 રૂપિયા સરકાર આલે છે. તો હવે ગાય પોતાનાથી જાગૃત થઈને પોતાના ગૌમૂત્રથી ગાય બચી શકે. હવે 60 રૂપિયાનું ગૌમૂત્ર તમને કહું ને તો 20-20ના 2 પૂળા આવી જાય 40 રૂપિયા, અને 20 રૂપિયાની મગફળી આવી જાય અને 2-3 કિલો. તો ગૌમાતા આરામથી ભાઈ થાપી જતી હોય છે. તમે જોઈ શકો છો આપણા ફાર્મની અંદર નિયર 2 ટાઈમ કરીએ છીએ. એક દોડીઓ કે 2 દોડીઓ મગફળી, એ કેટલાની કહેવાય 40 રૂપિયાની, અને એક આ પૂળો. તો પણ ગૌમાતા દૂધ આપતી હોય તો અત્યારે હવે ગૌમાતા બચશે એટલે ભાઈ એ બેરલ આવીને ડોલમાં સ્ટોક કરીએ ગૌમૂત્ર, અને દિવસનું અત્યારે 50 થી 60 લીટર ગૌમૂત્ર થાય કે 70 લીટર ગૌમૂત્ર થાય એવી રીતે ભેગું કરી અને અહીંયા ડેરી ગૌમૂત્ર લેવા આવે છે. તો એનું એડ્રેસ અબાળા ગામ છે અને ભાભર અને ગુજરાત. તો ભાઈ બધા કહે છે કોન્ટેક નંબર, તો ભાઈ તમારે ત્યાં રૂબરૂ જવું પડે. ત્યાં જઈ અને પછી તમે એમનો કોન્ટેક કરવાનો તમારે રહેશે. મારા પાસે નંબર છે, કોઈને જોતો જ નંબર આપીશ, પણ તમે રૂબરૂ એક વખત ત્યાં જો ને, જેમ કે આપણે અહીંયા ગૌમૂત્રને ચાલુ કરવું હતું તો આપણે રૂબરૂ ત્યાં ગયા હતા, તો જેથી ગૌમૂત્રનું આપણે સેટલમેન્ટ થઈ ગયું ભાઈઓ. તો આ બધો પ્રશ્નનું સોલ્યુશન થઈ ગયું. અને બીજી વસ્તુ કે કાલે ભાઈ કોમેન્ટ કરી હતી કે જે લક્ષ્મી કાની વાસળી છે, લક્ષ્મી આ આપણી ભગરની છે, અને ભૂરી વાસળી છે એ આપણી દળીની છે. શિવાની ગૌમાતાએ આજ સુધી વાસળી આપણને આપી નહીં. ગોરલની વાસળી છે, અને આપણી પંખોડીની વાસળો હતો એ પહેલાં વેતરમાં પહેલાં 15-20 દિવસનો છે વાસળો મરી ગયો હતો. ગૌમાતા કમ્પ્લીટ દૂધ આપે છે ભાઈઓ. અને આપણી કાળી કાબરીની હતી, આપણું મેન રતન ટીલું અને લીલું બંને વાસળી એની હતી ભાઈઓ. કાલે પણ ઘણા લોકો એચએફની કોમેન્ટ મારી, પણ એચએફ ભાઈ લાવશું, પણ અત્યારે હવે હાલ કોઈ ગણતરી આપણે નહીં. હાલ આપણે દેશી નસલની ગૌમાતા ઉપર ધ્યાન રાખીએ, અને હું મારું 2 મહિનામાં કામકાજ પતાવી દઉં, પછી આપણે મસ્ત મજાની ગાયો લાવશું ભાઈ. તો અત્યારે થોડું કામકાજ બતાવી દઈએ. તો મિત્રો હવે મળીએ થોડી વારમાં, પછી કરી દઈએ આપણે નહીં.